નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભાજપા શહેર તાલુકા પ્રમુખની વરણી બાદ ભાજપમાં ભડકો. સાંસદે કહ્યું, મારી સામે મોરચો માંડનારને પદ અપાયું. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિરોધ વ્યક્ત કર્યો. ગુજરાતની નિર્ભયાને ન્યાય અપાવવા વકીલો મેદાનમાં. હાથમાં કેન્ડલ સાથે રેલી કાઢી આરોપીને વહેલી તકે દાખલારૂપ સજા આપવાની માંગ કરાઈ. ભરૂચ જિલ્લા ભાજપના 14 માંથી 13 મંડળોના પ્રમુખોની જાહેરાત. હાંસોટ તાલુકા પ્રમુખ તરીકે 40 વર્ષની વયમાં બંધ બેસતો કોઈ ઉમેદવાર સામે ન આવ્યો. ઝઘડિયા તાલુકાને બાદ કરતા શહેર અને તાલુકામાં જ્ઞાતિ જાતિના આધારે યુવા ચહેરાઓને અપાયું સ્થાન. જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોના નવા પ્રમુખોમાં રહ્યો દબદબો. ભરૂચ જિલ્લાના શહેર તાલુકા પ્રમુખોની જાહેરાત સાથે આંતરિક ખટરાક પણ સપાટી પર આવ્યો છે. ઝઘડિયાના હાલના નેતાઓથી લાંબા સમયથી નારાજ દેખાતા સંસદ મનસુખ વસાવાએ તાલુકા પ્રમુખની વરણી બાદ અસહમતિ દર્શાવતા ભરૂચ જિલ્લા ભાજપમાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે. સૂત્રો અનુસાર આદિવાસી પટ્ટી ઉપર આદિવાસી સમાજના સાંસદ મનસુખ વસાવા વર્ચસ્વ માટે સંઘર્ષ કરતા ઘણા સમયથી દેખાઈ રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પોતાની પસંદગીના ઉમેદવારોને ટિકિટ ન મળવા બાબતે જે તે સમયે અસંતોષ વ્યક્ત કરનાર મનસુખભાઈ ઝઘડિયા વાલિયાના રાજકારણમાં ભાજપમાં કદાવર વર્ચસ્વ ધરાવતા નેતાઓ સામે વજન ઓછું પડતું હોવાની લાગણી અનુભવતા હોવાની સ્થિતિ પણ ઘણા ચોરે અને ચૌટે ચર્ચાતી જોવા મળી રહી છે. ખનીજ માફિયાઓ સામે મનસુખભાઈએ કરેલા તેજાબી નિવેદનોની પણ ખાસ અસર દેખાઈ નથી. હવે સંગઠનના હોદ્દાઓમાં પણ સાંસદ વેતરાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. 7 ટર્મના સાંસદે જાહેર મંચ ઉપર પત્ર મૂકી ઝઘડિયા તાલુકા શહેર પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણીનો વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી, અન્ય જ્ઞાતિમાંથી આવતી જે પણ હશે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી. અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે એ સંકળાયેલો છે. અને આને તો એક મોહરું બનાવ્યું છે, પણ આ લોકોએ એને પ્રોજેક્ટ કર્યો છે અને તાલુકાના કેટલાક લોકોએ આગેવાનોએ એનો હાથો બનીને એ નામ ઉપર મૂક્યું છે. લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો, ત્યાં ભાજપને માર પડે છે. મારા 2 થી 3 કાર્યક્રમો વિસ્તારમાં થયા છે, સરકારી કાર્યક્રમો, ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી. એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો, તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા. તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી. તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે. આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે. એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે. સાંસદે ત્યાં સુધી કહી નાખ્યું કે સંદીપ લોકસભા ચૂંટણીમાં તેમની વિરુદ્ધ કામગીરી કરી હોવા છતાં સંદીપની તાલુકા પ્રમુખ તરીકે પસંદગીનો તેમને વિરોધ વ્યક્ત કર્યો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ભરૂચ જિલ્લા ભાજપ બાદ સંગઠનમાં શું ફાટા પડ્યા છે? સાંસદ જે પ્રકારે જાહેર મંચ પરથી કહી રહ્યા છે ત્યારે તે મુજબ ગત ચૂંટણીમાં મનસુખ વસાવાને હરાવવા મેદાને પડેલા નેતાને સંગઠનના મજબૂત હોદ્દો આપવામાં આવતા મનસુખ વસાવાનું કદ વેતરવામાં આવી રહ્યું છે. તાલુકા પ્રમુખ જેવી વરણીમાં પણ સાંસદનું ઉપજતું ન હોય તો જિલ્લાના મહત્વના કામોમાં મનસુખ વસાવા પ્રજાજનો માટે કેટલા મદદરૂપ નીવડી શકશે તે વિચાર મૂંઝવી રહ્યો છે. ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી. ભરૂચની 10 વર્ષની નિર્ભયા સાથે અતિ વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના પગલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજરોજ ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. બાર એસોસિએશન દ્વારા આ કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરાધમ આરોપીનો કેસ કોઈપણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
તાજેતરમાં ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કરીએ છે કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરૂચ એ ઔદ્યોગિક હબ છે જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અનનોન માણસો અહીંયા નોકરી માટે આવે છે. તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય, પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય. અમે બીજી એક તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે. આ જે નાની 10 વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી દરેકને આવેદનપત્ર કરીશ, નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમોને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ. સંગઠન પર્વ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ શહેર તાલુકાના 14 મંડળો પૈકી 13 મંડળના પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે. નવા પ્રમુખોની વરણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓના માનીતાઓને સ્થાન અપાયું હોવાની વાતો પક્ષમાં જ વહેતી થઈ છે. ભરૂચ શહેર પ્રમુખ તરીકે જતીન શાહ, તાલુકા પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમાર, વાલિયા તાલુકામાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, વાગરામાં સતીશ ગોહિલ, ઝઘડિયામાં સંદીપ પટેલ, નેત્રંગમાં મનસુખ વસાવા, જંબુસર શહેરમાં મનન પટેલ, તાલુકામાં કુલદીપસિંહ યાદવ, આમોદમાં મિથુન મોદી, તાલુકામાં દીપક ચૌહાણ અને એવી જ રીતે અંકલેશ્વર શહેરમાં ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડમાં જય તેરૈયા તો તાલુકામાં ચંદ્રેશ પટેલને પ્રમુખ તરીકે સ્થાન અપાયું છે. જિલ્લા ભાજપે જાતિ જ્ઞાતિના શહેર તાલુકાવાર સમીકરણો જોઈ આદિવાસી, રાજપૂત, ઓબીસી, પટેલ અને બ્રાહ્મણોને નિમ્યા છે. જ્યારે હાંસોદ તાલુકામાં 3 ઊભા કરેલા ઉમેદવારો પાછળ ખસી ગયા બાદ પ્રમુખ માટે કોઈ આગળ આવ્યું નથી. અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપના નવા પ્રમુખોની વરણી થતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત 8 તાલુકા, 4 નગર અને 1 નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી હતી. જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણા અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આગેવાનો અને ટેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમારા ધારાસભ્ય શ્રી અને જિલ્લા પ્રમુખ શ્રી અને તમામ વડીલો અંકલેશ્વર શહેર સંગઠન અને તમામ જે લોકોએ મારામાં વિશ્વાસ મૂકી મને જે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે એ જવાબદારીને હું મારા હૃદયથી નિભાવીશ. સંગઠનને સાથે લઈને અને સંગઠન કઈ રીતના મજબૂત થાય એ દિશામાં હું કામ કરીશ એવી હું ખાતરી આપું છું. તો આ તરફ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના નવનિયુક્ત પ્રમુખ જય તેરૈયાને સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર મવડી મંડળ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર જે જવાબદારી રૂપી કળશ દોરવામાં આવ્યું છે તે હું સફળતાપૂર્વક સૌને સાથ લઈ અને સારી રીતે નિભાવીશ એવી અભિવ્યક્તિ વ્યક્ત કરું છું. અને અંકલેશ્વર નોટિફાઈડ જીઆઈડીસી રહેણાંક વિસ્તાર સમગ્ર નોટિફાઈડને લગતા જે પણ પ્રશ્નો હશે, સમસ્યા હશે તેનું સુખદ નિરાકરણ લાવશું એવો અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે. જ્યારે અંકલેશ્વર તાલુકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રેશ નટવર પટેલને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાન ડોક્ટર નરેન્દ્રસિંહ દેવધરા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં રાજનૈતિક અનિશ્ચિતતાઓના કારણે વિદ્રોહ ફાટી નીકળ્યો છે. લૂંટફાટ અને આગચંપીની ઘટના વચ્ચે ગુજરાતી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચ જિલ્લાના કાવી અને સિદ્ધપોણ સહિતના ગામોના વેપારીઓ મોઝામ્બિકમાં વેપાર માટે સ્થાયી થયેલા છે. દક્ષિણ આફ્રિકાના આ દેશની અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે ગુજરાતી અને ભારતીય વેપારીઓ બરબાદીના આગારે પહોંચ્યા છે. ભરૂચમાં રહેતા તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. સિદ્ધપોણમાં રહેતા સ્વજનો અનુસાર મોઝામ્બિકમાં વેપાર કરતા ભરૂચના વેપારીઓને લૂંટફાટમાં કરોડોના નુકસાનનો સામનો કરવો પડ્યો છે, જેઓ રાતા પાણીએ રડી રહ્યા છે. मेरे पूरे भारत देश के मुसलमान भाइयों और हिंदू भाइयों से गुजारिश है कि अफ्रीका के अंदर एक कंट्री है मोज़म्बिक जो साउथ अफ्रीका की बाजू में है. वहाँ पर पॉलिटिकल इश्यू की वजह से प्रॉब्लम हुआ है और हमारे हिंदुस्तानी भाइयों की जान माल इज्जत खतरे में है. कई लोगों की दुकानें लूट चुकी है, कई लोग बेचारे टेंशन में हैं. तो मैं आप लोगों से गुजारिश करता हूँ कि आप लोग उनके लिए दुआ करें, हिंदू भाई उनके लिए प्रार्थना करें और जिन लोगों के बिल्कुल नज़दीक के अपनी गवर्नमेंट के साथ ताल्लुक़ है वो लोग विदेश मंत्रालय, प्राइम मिनिस्टर, राष्ट्रपति और यूनाइटेड नेशन और जितनी भी हिफाजत करने वाली संस्थाएं हैं उनको मैसेज पहुंचाकर उनकी जान माल की इज्जत की हिफाजत हो. इसी तरह इमरजेंसी में उनकी मदद के लिए आप लोग कोशिश करें. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચની નિર્ભયા સાથે થયેલા રેપ વિથ મર્ડરના મામલામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચે કલેક્ટરને રજૂઆત કરી હતી અને નરાધમને કડક સજાની માંગ કરવામાં આવી હતી. આપ સૌ પંચિત હશો કે હાલમાં જે ઝઘડિયા તાલુકામાં જે છોકરી પર દુષ્કર્મ 10 વર્ષની છોકરી પર દુષ્કર્મની ઘટના બની છે, તો તેને લઈને આ ગુજરાતમાં આ પ્રકારનો પ્રશ્ન બને છે તે કેટલા હદે યોગ્ય છે? તે પણ ગુજરાતમાં પણ ભરૂચમાં આ પ્રકારનો પ્રશ્ન બન્યો છે તે કેટલા હદે યોગ્ય છે? તો અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માંગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસવાટ કરે છે. તેઓની સુરક્ષા અને સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે, ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેમજ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હું ચાવડા રશ્મિકા, હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી સૌને નિવેદન કરું છું કે ઝઘડિયા તાલુકામાં થયેલ દીકરી પર દુષ્કર્મ આચરેલો છે, જેના ઉપર અમે સખત પગલાં લેવા માટે તમને વિનંતી કરીએ છીએ. તેમજ અમે જણાવીએ છીએ કે ભરૂચ જિલ્લામાં આજે દેશ પરદેશથી લોકો આવે છે, પરંતુ જો આપણા દેશની જ અને આપણા શહેરની છોકરી સુરક્ષિત ન હશે તો આપણે બીજાને શું કહીશું? તેથી અમારો આગ્રહ છે કે તમે તેને જાહેરમાં ફાંસીની સજા કરો. ભરૂચ એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ ભાડે લીધેલ ઘર પર કબજો જમાવી દીધો હતો, જેની સામે મકાન માલિકે ગુનો દાખલ કરાવ્યો હતો. ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજો કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. એવી જ એક ઘટના ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલ ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી. ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું ડોક્ટર છું, મેં મકાન લઈ લીધું છે, 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે, ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું. તો મકાન માલિકે અઝીઝભાઈએ 15 દિવસ માટે મકાન આપ્યું હતું. ત્યારબાદ 15 દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું. 1 મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અઝીઝભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ ધાક ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અઝીઝભાઈએ કાયદાનો સહારો લઈ 2023ના વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી, જેને તંત્રએ માન્ય રાખતા એ ડિવિઝન પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે, જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર પાનોલી પાસે બેંગ્લોરના પદયાત્રીઓને અડફેટે લઈ 2 લોકોના મોત નિપજાવવાના મામલામાં પોલીસે 50થી વધુ સીસીટીવી અને 150થી વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કર્ણાટક બેંગ્લોરથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લોરના યુવકો મારુતિ વાન લઈ બેંગ્લોરથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા. બેંગ્લોરના પ્રવીણ જોર્જ ડોમિનિક, કૃષ્ણા લક્ષ્મણ સિંધુર, હમજા હુસેન બિહારી, નોફલ અબ્બાસ આદમ, લિંગોગોડા અને મુશક્કત આદમ નેશનલ હાઈવે પર સુરતથી વડોદરા તરફ તારીખ 11 ડિસેમ્બરે જઈ રહ્યા હતા. તેઓ ખરોડ અને બાકરોડ વચ્ચે સાઈડ પર ગાડી ઊભી રાખી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં લિંગેગોડા અને મુસ્કુંદી આદમ નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે હાઈવે પરની હોટલોના 50થી વધુ સીસીટીવી તેમજ 150થી વધુ વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ કરતા અકસ્માત સર્જનાર ડમ્પર નંબર GJ16AW44991 નો ચાલક હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે ડમ્પર ચાલક રમેશ કુમાર સિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે સંગીતમય શ્રીરામ કથાનું આયોજન કરાયું. તારીખ 24મી ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી અંકલેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે સંગીતમય શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં જાણીતા કથાકાર જગદીશ મહારાજ સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરૂ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ ઉપર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા વાહનોની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવી હતી અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગેનું ચેકિંગ હાથ ધરી 40ની સ્પીડથી વધુ પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકારાયો હતો તેમજ ઈ-મેમો પણ આપવામાં આવ્યા હતા. ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ પર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી. દૂરથી જ ગતિની જાણ થતાં રોડ પર તૈનાત ટ્રાફિક પોલીસ જવાનને જાણ કરી વાહન થોભાવી દંડ કરવામાં આવ્યો હતો. એસટી બસથી લઈને તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત હેલ્મેટ, સીટ બેલ્ટ સહિત આરટીઓ અને ટ્રાફિકના નિયમના ભંગ બદલ પણ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયું. ભરૂચમાં ઠંડીમાં ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા નિસહાય ગરીબ લોકોને ટ્રસ્ટના પ્રમુખ સતીશ વસાવાના જન્મદિવસ નિમિત્તે ધાબળા વિતરણ કરાયા હતા. યુવાનો દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફૂટપાથ પર સૂતા લોકોને ધાબળા ઉડાવી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ. તમામ ટ્રસ્ટીઓ દ્વારા એવી ઈચ્છા હતી કે ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઈના જન્મદિવસ નિમિત્તે ઘણા લોકો કેક કાપીને ઉજવે છે, પાર્ટી બનાવીને ઉજવે છે, ત્યારે મારા ટ્રસ્ટીગણને એવું વિચાર્યું છે કે આપણા સેવાભાવી એનજીઓના ટ્રસ્ટના માધ્યમથી જે આજે ખરેખર જરૂરિયાતમંદ લોકો રોડ રસ્તા પર ઠંડીમાં ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, એમને આપણે એક ફૂલની પાકડી સ્વરૂપે ધાબળો વિતરણ કરીને એમની ઠંડી દૂર કરીએ. એ તમામ ટ્રસ્ટીઓ તરફથી મારા જન્મદિવસે આ દિવસે બહુ મોટો દિવસ કહેવાય કે એમને વિચાર્યું કે આપણે ગરીબ અને જરૂરિયાતમંદને આપણે એક ધાબળો વિતરણ કરીએ ને એમની ઠંડી દૂર કરીએ. એ માટે તમામ ટ્રસ્ટીઓ, તમામ આદિવાસી સમાજના આગેવાનો તરફથી આજે એક ધાબળા વિતરણનો કાર્યક્રમમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહે બદલ સર્વનો હું આભાર માનું છું.
અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગ ઉપર નર્મદા મૈયા બ્રિજ ઉપર 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોને ઈજા પહોંચી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રિના સમયે કુલ 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી. બ્રિજ પર 3 કાર અને 2 રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 2 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે અકસ્માતના કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરાઈ. ભરૂચના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષો જૂની જુદી જુદી કાંસો આવેલી હતી અને આ કાંસો ખૂબ લંબાઈ તથા પહોળાઈવાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુના ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું. હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાં પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે. નિરીક્ષણ કરી અમારા પાણીના નિકાલની, વરસાદી પાણીના નિકાલની, ચોમાસાના નિકાલની 2-3 ગામોનું પાણી લુવારા થઈને પછીનો નિકાલ થતો હતો. જે 20-20 ફૂટની પહોળાઈવાળી ગટેરો હતી તે હાલ પૂરતી બંધ દેખાઈ રહેલી છે. તો તમે સ્તર નિરીક્ષણ તાત્કાલિક કરી અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અમારું કામ પૂર્ણ કરે. દહેજ સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વાગરા તાલુકા સ્તરીય રમતોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો. વાગરા તાલુકા કક્ષાના રમતોત્સવમાં વિવિધ ગામોના યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આચાર્ય ડોક્ટર લીના દવે ઉપસ્થિત રહી વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા. માય ભારતના સ્વયંસેવકો રાજવીરસિંહ સિંધા, મયુધ્વજસિંહ રણા, પ્રતિકસિંહ રણા અને જયમીનસિંહ રાજે સંચાલન જિલ્લા યુવા અધિકારી વર્ષા રોગાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. વાલિયા તાલુકાના દેસર ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાંથી 4 ઇન્વર્ટરોના વાયર મળી કુલ 14.14 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થયા. વાલિયા તાલુકાના દેસાળ ગામની વાલિયા તરફ આવતા માર્ગ ઉપર ઇકો ફાઇનાઇટ એનર્જી LLP કંપનીના સોલાર પ્લાન્ટ આવેલા છે. જે સોલાર પ્લાન્ટને ગત તારીખ 12મી ડિસેમ્બરથી 13મી ડિસેમ્બર વચ્ચે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને સોલાર પ્લાન્ટમાં રહેલ 4 ઇન્વર્ટરોના અપાર કંપનીના DC વાયર અને અન્ય કેબલ મળી કુલ 4.17 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કેબલ ચોરી અંગે સોલાર પ્લાન્ટના સાઇટ ઇન્ચાર્જ પિયુષ પંચાલે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આજ રોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના 2 નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન, સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ આજ રોજ અંકલેશ્વર ગુરુદ્વારામાં અમારા સમાજના અને બીજા હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિના જે શ્રદ્ધાળુઓ આવ્યા છે તેઓને મળીને આજે અમારા 10મા ગુરુના નાના સાહેબજાદા બાપા જોરાવરસિંહજી અને બાપા ફતેહસિંહજીની શહાદતને યાદ કરી વીર બાલ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે. જે સાચો ઇતિહાસ છે, સાચો ઇતિહાસ આપણી ભાવિ પેઢી પણ જાણી શકે અને એને લઈને આ વીર બાલ દિવસ 26 ડિસેમ્બરે એની જ્યારે શહાદત જે વહોરી હતી એ શહાદત નિમિત્તે જે આ મુરી સાહેબે જે કામગીરી કરી ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ATM કાર્ડ બદલી છેતરપિંડી કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા.
અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ સ્થિત સંજયનગરમાં રહેતી મંજુદેવી અનિલકુમાર પ્રસાદ પોતાના પિતાનું એટીએમ કાર્ડ લઈ અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ એક્સિસ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન એટીએમ સેન્ટરમાં ઉભેલા અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને મહિલાનું એટીએમ કાર્ડ બદલી 25,000 ઉપાડી લઈ છેતરપિંડી કરતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદરા ગામની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. અંકલેશ્વર તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદરા ગામની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતો રમઝાન ઇદ્રેશ મન્નુખા શેખ પોતાના રૂમ પર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 10 નંગ બોટલ અને ફોન મળી કુલ 11,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 ઇસમોની ધરપકડ કરી. ભરૂચ એસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની હદમાં હાઈવેની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં 9 દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની થયેલી ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ બોરિયા તથા તેનો મિત્ર સંડોવાયેલો છે. જેમાં મુકેશ ઉર્ફે નાનો બોરિયા હાલમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં રચનાનગર રેલવે ફાટક પાસે જોવા મળ્યા છે. જેના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ ચોરીનો સામાન બંગારિયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની અને અન્ય ઈસમ કનૈયાલાલ લક્ષ્મણભાઈ પ્રસાદની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસે 7,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કડખોલ ગામની ગિરનાર સોસાયટીની બાજુમાં પાનના ગલ્લા પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા ઈસમને ઝડપી પાડ્યો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે સુંદર રેસિડેન્સી સામે ગિરનાર સોસાયટીની બાજુમાં પાનના ગલ્લા પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 2 ગેસના સિલિન્ડર, રિફિલિંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ 4,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુંદર રેસિડેન્સીમાં રહેતો અજીતકુમાર કુમોદરામ સિન્હાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભાજપા શહેર તાલુકા પ્રમુખની વરણી બાદ ભાજપમાં ભડકો. સાંસદે કહ્યું મારી સામે મોરચો માંડનારને પદ અપાયું. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિરોધ વ્યક્ત કર્યો. ગુજરાતની નિર્ભયાને ન્યાય અપાવવા વકીલો મેદાનમાં. હાથમાં કેન્ડલ સાથે રેલી કાઢી આરોપીને વહેલી તકે દાખલારૂપ સજા આપવાની માંગ કરાઈ. ભરૂચ જિલ્લા ભાજપના 14માંથી 13 મંડળોના પ્રમુખોની જાહેરાત. હાંસોડ તાલુકા પ્રમુખ તરીકે 40 વર્ષની વયમાં બંધ બેસતો કોઈ ઉમેદવાર સામે ન આવ્યો. ઝઘડિયા તાલુકાને બાદ કરતા શહેર અને તાલુકામાં જ્ઞાતિ જાતિના આધારે યુવા ચહેરાઓને અપાયું સ્થાન. જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોના નવા પ્રમુખોમાં રહ્યો દબદબો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.